હેલો સ્ટુડન્ટ, આપણે અત્યાર સુધીમાં નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના 4 યુનિટ પૂરા કર્યા. નેક્સ્ટ જોશું યુનિટ 5 સેમ્પલિંગ એન્ડ ડેટા કલેક્શન્સ. તો એમાં સેમ્પલિંગ કઈ રીતના, કોઈપણ આખી પોપ્યુલેશન છે એમાંથી પર્ટિક્યુલર સેમ્પલ કઈ રીતના ચૂઝ કરવા, એને આખું પ્રોસેસ કઈ રીતના કરવાની, એની ટેકનિક કઈ કઈ છે એ જોશું. અને ડેટા કલેક્શન એટલે કે સેમ્પલ જે મળ્યા છે, આપણે જે સેમ્પલ ગોઈતા છે એની પાસેથી આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન કઈ રીતના ગેધર કરશું, એના માટે કઈ કઈ અલગ અલગ મેથડ છે એના વિશે જોઈશું. તો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન છે. સેમ્પલિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ અ રિપ્રેઝેન્ટેટિવ યુનિટ્સ ફ્રોમ એન એન્ટાયર પોપ્યુલેશન ઓફ સ્ટડી. It is not always possible to study whole population, so sampling is required. સેમ્પલિંગ એક પ્રોસેસ છે કે જેની અંદર એક આખી પોપ્યુલેશનમાંથી પોપ્યુલેશનના રિપ્રેઝેન્ટેટિવ છે એને આપણે સિલેક્ટ કરીએ તો એ એક પ્રોસેસ છે, એને સેમ્પલિંગ કહેવાય. સેમ્પલિંગ છે એ આખી પોપ્યુલેશન ઉપર સ્ટડી કરવું કોઈ દિવસ હંમેશા પોસિબલ ના બને. આખી પોપ્યુલેશન ઉપર સ્ટડી કરવું હંમેશા પોસિબલ ના બને, એટલે આપણે એના સેમ્પલ લેવા જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું કે રજિસ્ટ્રેટેડ નર્સ ઓફ ગુજરાત. તો ગુજરાતની અંદર લાખોની સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર રજિસ્ટ્રેટેડ નર્સ હશે, તો આ બધી રજિસ્ટ્રેટેડ નર્સ છે એનું સ્ટડી કરવું પોસિબિલિટી નથી. તો રજિસ્ટ્રેટેડ નર્સની જે પોપ્યુલેશન છે એમાંથી આપણે પોપ્યુલેશન ચૂઝ કરીએ તો એ આખી એના આપણે રિપ્રેઝેન્ટેટિવ ચૂઝ કરીએ તો એ એક આખી સેમ્પલિંગની પ્રોસેસ છે. તો એને એ જ કીધું, સેમ્પલિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ રિપ્રેઝેન્ટેટિવ યુનિટ્સ ફ્રોમ અ એન્ટાયર પોપ્યુલેશન ઓફ અ સ્ટડી. સ્ટડીની જેટલી આખી એન્ટાયર પોપ્યુલેશન છે એના રિપ્રેઝેન્ટેટિવ યુનિટ સિલેક્ટ કરવાની પ્રોસેસ ઇઝ સેમ્પલિંગ. હંમેશા આખી પોપ્યુલેશન ઉપર સ્ટડી કરવું પોસિબલ ના હોય, એટલા માટે સેમ્પલિંગ છે એ જરૂરી છે. ધેન અલગ અલગ ટર્મિનોલોજી છે. ફર્સ્ટ છે પોપ્યુલેશન. પોપ્યુલેશન કોને કહેવાય? It is the aggregate of cases that conform to designated criteria and are also accessible as subjects for the study. It is the aggregate. એ એક એવા એગ્રીગેટ છે, એક સેમ્પલ છે, એક પીપલ છે કે જે આપણે આપણી સ્ટડી માટે જે ક્રાઇટેરિયા ડિઝાઇનેટેડ કર્યા છે, કન્ફર્મ કર્યા છે અને આપણી સ્ટડી માટે એક્સેસેબલ છે, અવેલેબલ છે એવા સબ્જેક્ટને પોપ્યુલેશન કહેવાય. મારી સ્ટડી, આપણે કોઈ પણ રિસર્ચ કરતા હોય એમાં આપણે નક્કી કર્યું કે સિલેક્ટેડ હોસ્પિટલના MBBS ડૉક્ટર છે એની જરૂરિયાત છે, તો આપણે જેટલા MBBS ડૉક્ટર છે આપણી સ્ટડી માટે આપણે એવું રિયલાઇઝ કર્યું કે ઇમરજન્સી ડ્રગ્સનું નોલેજ ડૉક્ટર્સ ઉપર કેટલું છે, MBBS કરેલ ડૉક્ટર્સ ઉપર કેટલું છે, તો એ ચેક કરવા માટે પછી આપણે આખા જેટલા MBBS ડૉક્ટર હોય એ બધા આપણું પોપ્યુલેશન ગણાય. એમાંથી પછી આપણે અલગ અલગ રીતે એમાંથી ડિવાઇડેશન કરી અને આપણે સેમ્પલ સુધી પહોંચીએ. પણ આ એક એક્ઝામ્પલ આપ્યું. જો નીચે એક્ઝામ્પલ જ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, અ રિસર્ચર ઇઝ કન્ડક્ટિંગ અ સ્ટડી ઓફ ધ રજિસ્ટ્રેટેડ નર્સ વર્કિંગ ઇન સમ હોસ્પિટલ અમદાવાદ. રિસર્ચરે એવું ડિસાઇડ કર્યું કે મારે જે સ્ટડી કરવી છે, જે સ્ટડી કન્ડક્ટ કરવી છે એ અમદાવાદની હોસ્પિટલમાં વર્ક કરતી રજિસ્ટ્રેટેડ નર્સ ઉપર કરવી છે. In this case, the population for this study is the all registered nurse working in some hospital, but some of them may be on leave and may not be accessible for research. એને નક્કી કર્યું કે અમદાવાદની કેટલીક હોસ્પિટલની અંદર રજિસ્ટ્રેટેડ નર્સ છે એની ઉપર મારે રિસર્ચ કન્ડક્ટ કરવું છે, તો એની પોપ્યુલેશન કઈ થઈ કે અમદાવાદની કેટલીક હોસ્પિટલની રજિસ્ટ્રેટેડ નર્સ. પણ ક્યારેક એવું બને કે જ્યારે તમે સ્ટડી કરવા જાઓ ત્યારે કોઈક રજિસ્ટ્રેટેડ નર્સ લીવ પર હોય અથવા તો તમારા રિસર્ચ માટે એક્સેસિબલ ના હોય, તમારા રિસર્ચમાં એ રેડી ના હોય. સો accessible population for this study will be registered nurse who meet designated criteria and who are also available for a research study. એટલા માટે આ સ્ટડીની એક્સેસિબલ પોપ્યુલેશન કે તમને કામ આવે એવી પોપ્યુલેશન કઈ થાય તો કે ડિઝાઇનેટેડ રજિસ્ટ્રેટેડ નર્સ, જે તમે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે રિસર્ચની સ્ટડી માટે, તમે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એમાં ફિટ થતી હોય અને ડેટા કલેક્શન માટે એ અવેલેબલ હોય, રિસર્ચની સ્ટડી માટે અવેલેબલ હોય, એટલી બધી એની પોપ્યુલેશન થઈ. ધેન સેકન્ડ આવ્યું સેમ્પલ.
Sample may be defined as a research representative unit of a target population which is be worked upon a researchers during their study. સેમ્પલ છે એને ડિફાઇન કરવામાં આવે કે તમારી જે ટાર્ગેટ પોપ્યુલેશન છે એના રિપ્રેઝેન્ટેટિવ તમે જેને સિલેક્ટ કરો એ સેમ્પલ છે અને એની ઉપર રિસર્ચર છે એની સ્ટડી દરમિયાન એ સેમ્પલ ઉપર વર્ક કરવાનો હોય. Sample consists of a subject of a units which comprise the population selected by investigators or researcher to participate in their research project. રિસર્ચર દ્વારા અથવા ઇન્વેસ્ટિગેટર દ્વારા એના રિસર્ચ પ્રોજેક્ટની અંદર જે પોપ્યુલેશન એને નક્કી કરી હોય એના કોમ્પ્રોમાઇઝમાં એના એઝ અ સબ્જેક્ટ તરીકે સેમ્પલ છે એને કન્સિસ્ટ કરવામાં આવે છે. આગળનું એક્ઝામ્પલ હતું એની અંદર શું કીધું કે સમ રજિસ્ટ્રેટેડ નર્સ ઓફ સમ હોસ્પિટલ ઓફ અમદાવાદ એ એની પોપ્યુલેશન થઈ આખી પોપ્યુલેશન એમાંથી એની ટાર્ગેટ પોપ્યુલેશન કે જેટલી અવેલેબલ છે જેને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય કે જે એઝ અ ઇન્ચાર્જ હોય તો એની ટાર્ગેટ એને ક્રાઇટેરિયા નક્કી કર્યા કે એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોય એની એજ છે એ 25 અપ હોય જે એઝ અ ઇન્ચાર્જ તરીકે વર્ક કરેલું હોય તો એ જે ક્રાઇટેરિયા ફિક્સ કર્યા એ ક્રાઇટેરિયા પ્રમાણે જેટલી પછી રજિસ્ટ્રેટેડ નર્સ તમારા માટે અવેલેબલ હોય તો એ એની ટાર્ગેટ પોપ્યુલેશન થાય. હજી એ ટાર્ગેટ પોપ્યુલેશનમાં અમદાવાદમાં ઘણી બધી હોસ્પિટલ છે તેમાંથી તમને હજારોની સંખ્યામાં નર્સિસ મળે તો હજી એ નર્સિસની અંદર તમારે સેમ્પલ સિલેક્ટ કરવા પડે. તમારી પાસે ધારો કે 1000 નર્સ આવી તો 1000 નર્સમાંથી તમારે હજી 100 જ સિમ્પલ સિલેક્ટ કરવાના છે. તો હવે 1000 નર્સને રિપ્રેઝેન્ટેટિવ તરીકે તમે જેને ચૂઝ કરો એ સેમ્પલ તો પોપ્યુલેશનમાંથી ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી તમે સેમ્પલ નક્કી કરો. દેન થર્ડ છે સેમ્પલિંગ ફ્રેમ. થર્ડ ટર્મિનોલોજી છે ઇટ ઇઝ અ લિસ્ટ ઓફ ઓલ ધ એલિમેન્ટ્સ ઓર સબ્જેક્ટ ઇન ધ પોપ્યુલેશન ફ્રોમ વિચ ધ સેમ્પલ ઇઝ ડ્રોન. સેમ્પલિંગ ફ્રોમની અંદર આખું લિસ્ટ હોય સેમ્પલનું કે જેમાંથી તમારે તમારી સ્ટડી માટે સેમ્પલ સિલેક્ટ કરવાના છે. આખી પોપ્યુલેશનનું લિસ્ટ હોય જેમાંથી તમે સેમ્પલ સિલેક્ટ કરવાના છો એ આખી પોપ્યુલેશનનું લિસ્ટ હોય એને સેમ્પલિંગ ફ્રેમ કહેવાય. For example, a researcher may prepare a list of all the household of a locality which have a pregnant woman or may use the registration of pregnant woman for antenatal care available with the local આંગણવાડી વર્કર. રિસર્ચર છે ઘરે જઈ અને એ લોકાલિટી ઉપર લોકલ એરિયામાં કેટલી પ્રેગ્નેન્ટ વુમન છે એનું લિસ્ટ બનાવે અથવા તો ત્યાંની લોકલ આંગણવાડી હોય એની માટે એન્ટીનેટલ કેર માટેની ક્લિનિક માટેનું જે રજિસ્ટ્રેટર હોય એમાં પ્રેગ્નેન્ટ વુમેનનું લિસ્ટ હોય તો એનો યુઝ કરે તો એ એક આખું સેમ્પલિંગ ફ્રેમ થઈ ગયું. ધેન છે સેમ્પલિંગ. આગળ આવ્યું એ જ સેમ્પલિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ અ રિપ્રેઝેન્ટેટિવ સેગમેન્ટ ઓફ ધ પોપ્યુલેશન અંડર સ્ટડી. સ્ટડીની નીચે જે પોપ્યુલેશન આવતી હતી એમાંથી તમે એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે જેને સિલેક્ટ કરો એ સિલેક્ટ કરવાની પ્રોસેસને સેમ્પલિંગ કહેવાય. દેન છે સેમ્પલિંગ એરર. સેમ્પલિંગ એરર કોને કહેવાય? There may be fluctuation in the values of the statistics of characteristics from the one sample to another or even those drawn from the same population. સેમ પોપ્યુલેશનમાંથી તમે સેમ્પલ સિલેક્ટ કર્યા છે છતાં સેમ્પલ છે કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ સ્ટેટિક્સ વાઇઝ અલગ હોય છે એમાં ફ્લેક્ચ્યુએશન આવે એમાં અલગ ડિફરન્સ હોય છે તો એ સેમ્પલિંગ એરર ગણવામાં આવે છે. આ હતી કેટલીક ટર્મિનોલોજી. ધેન છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેમ્પલ. સારું સેમ્પલ કોને કહેવાય? એના કેરેક્ટરિસ્ટિક્સ કેવું સેમ્પલ હોય તો તમે એને સારું સેમ્પલ કહી શકો. ફર્સ્ટ છે રિપ્રેઝેન્ટેટિવ. A representative sample is one that the key characteristics of which are closely related to those of the population and which can help to generalize the findings for the population. A representative sample એને કહેવાય કે એના કેરેક્ટરિસ્ટિક્સ છે તમે જે પોપ્યુલેશન સિલેક્ટ કરી છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે એનાથી ક્લોઝલી રિલેટેડ હોય અને તમે જે પણ રિઝલ્ટ આપો એ આખી પોપ્યુલેશન ઉપર જનરલાઇઝ કરી શકો વિચ કેન બી હેલ્પ ટુ જનરલાઇઝ ધ ફાઇન્ડિંગ ફોર ધ પોપ્યુલેશન. અને એ સેમ્પલ ઉપર તમે જે રિઝલ્ટ આવ્યું હોય તમે એનું ફાઇન્ડિંગ્સ છે એ રિઝલ્ટ્સ છે એ આખી પોપ્યુલેશન ઉપર તમે જનરલાઇઝ કરી શકો આખી પોપ્યુલેશન ઉપર અપ્લાય કરી શકો તો એને રિપ્રેઝેન્ટેટિવ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ કહેવાય તો એ એક ગુડ સેમ્પલ કહેવાય. ધેન છે ફ્રી ફ્રોમ બાયસ એન્ડ એરર્સ. A good sample is one
which is free from deliberately selection of the subject for the study. ગુડ સેમ્પલ એને કહેવાય કે તમે કોઈપણ બાયસ કોઈપણ બાયસ કર્યા વગર, કોઈપણ ભૂલ કર્યા વગર સબ્જેક્ટ છે એને સ્ટડી માટે સિલેક્શન કરો. સેમ્પલ શુડ બી ફ્રી ફ્રોમ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એરર્સ ઓર સેમ્પલિંગ બાયસ. અને સેમ્પલ જે સિલેક્ટ થયા હોય એ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ એરર્સ જે આવતી હોય, મોસ્ટલી કે તમારા નજીકના છે અથવા તો ઓળખીતા છે અને તમે એને ચૂઝ કરી લો કે સેમ્પલ સારું છે, ચૂઝ કરી લો, એનું નામ ના આવ્યું હોય, ટેકનિક યુઝ કર્યા પછી, તો એવી જે એરર્સ ભૂલ થતી હોય, બાયસ થતા હોય તો એ નહીં કરવાના. એ એનાથી ફ્રી ફ્રોમ હોય તો એને ગુડ સેમ્પલ કહેવાય. દેન છે નો સબસ્ટિટ્યુશન એન્ડ ઇનકમ્પ્લીટનેસ. In sample is said to be good if once a subject is selected for the study, it is neither replaced nor is it incomplete in any aspect of researcher's interest. સેમ્પલ ત્યારે જ સારું કહેવામાં આવે છે એક વખત કોઈપણ સબ્જેક્ટ સિલેક્ટ કરી લીધું, કોઈપણ સેમ્પલ સિલેક્ટ કરી લીધું સ્ટડી માટે, પછી તમે એને બદલાવી ના શકવા જોઈએ અને એ ઇનકમ્પ્લીટ ના હોવું જોઈએ. તમારે જેવું જોતું હોય એવું જ હોવું જોઈએ. એમાં પછી તમે એને બદલાવી પણ ન શકો અને ઇનકમ્પ્લીટ પણ ના હોવું જોઈએ. ધેન છે અપ્રોપ્રિએટ સેમ્પલ સાઇઝ. Generally, it is believed that in a quantitative study, the larger the sample size, better is the probability of the goodness of the sample. જનરલી એવું માનવામાં આવે છે જે ક્વોન્ટિટેટિવ રિસર્ચ સ્ટડી છે, ક્વોન્ટિટેટિવ ટાઈપની રિસર્ચ સ્ટડી છે, એની અંદર જેટલું મોટું પોપ્યુલેશન હશે એટલી એની પ્રોબેબિલિટી એટલે કે એનું રિઝલ્ટ સારું આવવાના ચાન્સીસ વધારે છે. તો એ એક ગુડનેસ ઓફ સેમ્પલ કહેવામાં આવે છે. આ હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેમ્પલ. ધેન છે એડવાન્ટેજીસ અથવા તો પર્પઝ ઓફ સેમ્પલિંગ. ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી ટાર્ગેટ પોપ્યુલેશન અને ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી પણ તમે સેમ્પલ સિલેક્ટ કરો તો એ સેમ્પલિંગની આખી પ્રોસેસ થાય છે. એના એડવાન્ટેજીસ શું છે? તો ફર્સ્ટ, ઇકોનોમિકલ. We can save lots of time, money, energy and other resources for the study. સ્ટડી માટે આપણે ઘણો બધો ટાઈમ, મની, એનર્જી અને રિસોર્સિસ છે એનો બચાવ કરી શકીએ છીએ. સેકન્ડ, ઇમ્પ્રુવડ ક્વોલિટી ઓફ ડેટા. વેન અ પર્સન હેન્ડલ લેસ અમાઉન્ટ ઓફ ધ વર્ક ઓર ફ્યુઅર નંબર ઓફ ધ પીપલ, ધેન ઇટ ઇઝ ઇઝીયર ટુ એન્શ્યોર ધ ક્વોલિટી ઓફ ધ આઉટકમ. ક્યારે કોઈ પણ પંસર છે એ થોડાક અમાઉન્ટના પર્સનને હેન્ડલ કરવાના હોય, થોડુંક વર્ક હેન્ડલ કરવાનું હોય તો એની ક્વોલિટી ઓફ ધ આઉટકમ છે એ વધી જાય અને એને કામ કરવામાં પણ સરળતા રહે છે. ધેન થર્ડ છે ક્વિક સ્ટડી રિઝલ્ટ. સ્ટડીંગ એન એન્ટાયર પોપ્યુલેશન ઇટસેલ્ફ વિલ ટેક અ લોટ્સ ઓફ ટાઈમ બટ વિથ અ સેમ્પલ ઇટ ઇઝ પોસિબલ ટુ જનરેટ સ્ટડી રિઝલ્ટ ફાસ્ટર. આખી પોપ્યુલેશન ઉપર સ્ટડી કરવામાં બહુ બધો ટાઈમ, લોટ્સ ઓફ ટાઈમ જોઈએ. એના માટે સેમ્પલ ઉપર તમે સ્ટડી કરી અને જે રિઝલ્ટ મળે તમે રિઝલ્ટ ઝડપથી મળી શકો અને એને જનરેટ પણ કરી શકો. જેમ કે 10,000ની પોપ્યુલેશનમાં સ્ટડી કરો અને 100 સેમ્પલમાં સ્ટડી કરો. 10,000ની પોપ્યુલેશનમાંથી 100 સેમ્પલમાં સ્ટડી કરો તો એનું રિઝલ્ટ તમે ઝડપથી મેળવી શકો. દેન ફોર્થ છે પ્રિસિઝન એન્ડ એક્યુરેસી ઓફ ડેટા. કન્ડક્ટિંગ અ સ્ટડી ઓન an entire population provide researchers with lots of data and maintaining precision of the data become a difficult task. કોઈ આખી પોપ્યુલેશન, એન્ટાયર પોપ્યુલેશન ઉપર સ્ટડી કરવું રિસર્ચર માટે ઘણા બધા ડેટા છે એ પ્રોવાઈડ કરે છે અને પછી એ ડેટાનું મેન્ટેનિંગ કરવું, એ ડેટાને પ્રિસિઝન કરવું એ એક ડિફિકલ્ટ ટાસ્ક છે. એના કરતાં while carrying a study on a part of the population or a sample help the researcher to generate more precise data. પણ જ્યારે આખી પોપ્યુલેશન કરતાં પોપ્યુલેશનના પાર્ટ ઉપર અથવા તો સેમ્પલ ઉપર તમે સ્ટડી કરો તો તમે ડેટા છે ને પ્રિસાઇઝ કરવામાં, ડેટા છે સાચવવામાં ઇઝી રહે છે. whom formulation of the interpretation of the data becomes much easier. અને ડેટા તમે જે કલેક્ટ કર્યા છે એનું ઇન્ટરપ્રિટેશન્સ, એનું એનાલિસિસ કરવું, એને એકઠા કરી એમાંથી રિઝલ્ટ મેળવવું પણ ઇઝી થઈ જાય છે. તો આ હતું સેમ્પલિંગ. એની અલગ અલગ ડેફિનેશન છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ગુડ સેમ્પલ ગુડ છે એના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેમ્પલિંગ એન્ડ એડવાન્ટેજીસ ઓફ સેમ્પલિંગ.